તો અમદાવાદ એએમસીની વિવિધ કમિટીની પદાધિકારીઓની નિમણૂક શહેર પ્રમુખ પ્રેરક શાહ મેયર હિતેશ બારોટની ઉપસ્થિતિમાં નિમણૂક કરાઈ। સામાન્ય સભા પહેલા સત્તા પક્ષની બેઠકમાં નિમણૂક કરવામાં આવી છે। રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૈનિક વકીલની નિમણૂક કરાઈ। વોટર કમિટી ચેરમેન હરમશી દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટી દીપક પંચાલની નિમણૂક કરવામાં આવી। ટાઉન પ્લાનિંગ કમિટી તરીકે ચેરમેન ભાગ્યેશ પટેલની નિમણૂક કરાઈ છે। રેવન્યુ કમિટી ચેરમેન તરીકે મુકેશ પટેલની નિમણૂક કરાઈ છે। લીગલ કમિટી ચેરમેન વિપુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, અમદાવાદ એએમસીની વિવિધ કમિટીના પદાધિકારીઓની નિમણૂક હવે કરવામાં આવી છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, જે પદાધિકારીઓ છે તેની નિમણૂક બાદ જે વિવિધ કમિટીઓ હોય છે મહાનગરપાલિકાની તેમના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી તરીકે જે જૈનિક વકીલ છે પાલડી વોર્ડના તેમની નિમણૂક કરવામાં આવી છે। ધરમસિંહ દેસાઈ કે જેમને વોટર કમિટી ચેરમેન તરીકે મૂકવામાં આવ્યા છે। ભાગ્યેશ પટેલ ટાઉન પ્લાનિંગ રેવન્યુ કમિટી ચેરમેન તરીકે મુકેશ પટેલને મૂકવામાં આવ્યા છે। તો ટાઉન પ્લાનિંગ કમિટી સહિત જે અન્ય કમિટીઓ છે મહિલા અને બાળ વિકાસમાં ડિમ્પલ વરદાયની સાથે જે દર્શન શાહ છે તેમની પણ નિમણૂક કરવામાં આવી છે। વાત કરીશું તેમની સાથે। ચેરમેન બન્યા છો, શું કહેશો દર્શનભાઈ, કયા પ્રકારે આપની કામગીરી રહેશે અને અગાઉ પણ કોર્પોરેટર તરીકે રહ્યા છો, શું કહેશો કયા પ્રકારે કામગીરી રહેશે? સૌ પ્રથમ તો મારા મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારામાં વિશ્વાસ મૂકીને મને હાઉસિંગ અને ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં ચેરમેન બનાવ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે 2047માં વિકસિત ભારતનું, એ વિઝનને ચરિતાર્થ કરવા માટે નબળા વર્ગના મારા ભાઈ બહેનોને નાગરિકોને મહત્તમમાં મહત્તમ હું મકાન આપી શકું એવો મારો પ્રયાસ રહેશે। આવનાર મારા ટેન્યુઅરમાં હું મિનિમમ 25,000 થી 30,000 મકાનો બનાવવા જઈ રહ્યો છું। અન્ય ચેરમેન છે તે પણ અહીંયા છે ને આ તમામની નિમણૂક કરવામાં આવી છે ને આ તમામ જે ડેપ્યુટી ચેરમેન સહિત ચેરમેનના જે ચેરમેન છે તેમને બનાવવામાં આવે છે। ચાંદીબેન, ફરી હોસ્પિટલ કમિટીમાં આપ ચેરમેન બન્યા છો, પહેલા ડેપ્યુટી ચેરમેન તરીકેનો અનુભવ પણ છે, હવે 2.5 વર્ષ આપ ચેરમેન તરીકે રહેવાના છો, સુવિધાઓ કઈ મળે લોકોને તે માટે પ્રયાસ કરશે? દરેક વ્યક્તિને સારી સુવિધા મળી રહે, કેમ કે અમદાવાદ મહાનગરપાલિકા એવી નગરપાલિકા છે કે જે સ્વાસ્થ્યને લગતી સુવિધા આપે છે અને આ સુવિધા ખૂબ જ સારી રીતે નાગરિકો સુધી પહોંચે એ કામગીરીને અમે ચોક્કસપણે વાચા આપીશું। થેન્ક યુ વેરી મચ। બિલકુલ, તો વિવિધ કમિટીના ચેરમેન છે તેમની નિમણૂક કરવામાં આવી છે। ચાંદીબેન જે છે તેઓ હોસ્પિટલ કમિટી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે, એટલે કે આ 10 થી પણ વધારે જેટલી જે કમિટીઓ છે તેના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। આ તમામ ચેરમેન છે તેઓની હવે કામગીરી રહેશે કે જે તમામ કમિટી રચવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે થઈને કરવામાં આવે। જીતુભાઈ ખર્ચરિયા છે, તેમની સાથે પણ વાત કરીશું। જીતુભાઈ, આપને રેવન્યુ કમિટી ચેરમેન બનાવવામાં આવ્યા છે, કયા પ્રકારની હવે કામગીરી રહેશે? કારણ કે શહેરની અંદર જે નાગરિકો છે તેમની જવાબદારી સીધી હવે તમારા 2.5 વર્ષ તમારા માથે રહેવાની છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ, જગદીશભાઈ વિશ્વકર્માશ્રી, આપણા પ્રમુખશ્રી, શહેરના અધ્યક્ષ આપણા પ્રેરકભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, જે બધાએ મારા પર વિશ્વાસ મૂકીને જે મને અત્યારે રિક્રિએશન કમિટીમાં ચેરમેન બનાવ્યો છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સૌ અમદાવાદ શહેરના મહાનગરના નગરજનોની જેટલી બી પાર્ટી અને અમારા તરફથી જેટલો પ્રયત્ન થશે અને મને જે જવાબદારી રિક્રિએશન કમિટી અમદાવાદ શહેરને હરિયાળું કરવાનો અમે પૂરો પ્રયત્ન કરીશું। ભાગ્યેશભાઈ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન બન્યા છો આપ, ખાસ કરીને ઓલિમ્પિક પણ હવે આવી રહી છે અને અમદાવાદ શહેરની અંદર રોડ રસ્તાના દબાણો પણ ખૂબ ચેલેન્જ હોય છે, કયા પ્રકારે 2.5 વર્ષ હવે આપ કામગીરી કરશો અને જે શહેરને જે કોમનવેલ્થ છે તો જે ડેવલપમેન્ટ થવું જોઈએ, કયા પ્રકારની આપની એ અપેક્ષાઓ છે કે આ પ્રકારે કામગીરી થશે? કોમનવેલ્થ ઓલિમ્પિક આપણા શહેરમાં આવી રહ્યું છે, તો તે અંગેના રોડ ઉપર જ્યાં પણ ગેરકાયદેસર દબાણ હશે કે જે પણ કોર્પોરેશનના કે ખુલ્લા પ્લોટો છે એની અંદરના દબાણ હશે તો એની અંદર કાર્યવાહી કરવામાં આવશે। આવનારા દિવસોમાં કોમનવેલ્થ રિલેટેડ જે પણ વિકાસના કામો કરવામાં બાકી હશે તો વિકાસના કામો ટાઉન પ્લાનિંગને રિલેટેડ જે પણ હશે તો એમાં અમે પૂરતું ધ્યાન આપીશું અને ભૂતકાળમાં જે ટાઉન પ્લાનિંગ કમિટીમાં બાકી રહી ગયેલા કામો હોય તો એનો અભ્યાસ કરીને અમે પણ પરિપૂર્ણ કરીશું।
બિલકુલ નેહા, તો આ તમામ જે કમિટીઓના ચેરમેન નિમણૂક કરવામાં આવી છે, રોડથી લઈને વોટર કમિટી ચેરમેન, એટલે કે મહત્વની બાબત એ છે કે જે શહેરની અંદર હવે ચોમાસું માથે છે ત્યારે જે વિવિધ કમિટીઓના ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે તેમની જવાબદારી એ રહેશે કે શહેરની અંદર જે કામ હશે કે જે રોડને લગતું હોય, વોટરને લગતું હોય કે પછી કોઈ ગાર્ડનને લગતી હોય, તે તમામ કમિટીના ચેરમેન નિમણૂક કરવામાં આવ્યા છે અને હવે આ તમામની જવાબદારી 2.5 વર્ષ સુધી રહેશે કે વ્યવસ્થિત નાગરિકોને સુવિધા મળી રહે. નેહા. બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.